યમુનાજી, મારી અંગત વાત કરું તો મને શ્રી વલ્લભમાં વધારે શ્રદ્ધા હતી નાનપણથી. અને નાનપણથી શ્રી મહાપ્રભુજી માટે અનન્ય ભાવ અને એટલો બધો મહાપ્રભુજી માટેનો આગ્રહ કે યમુનાજીને હું ગૌણ ગણું. અજ્ઞાનતા માનો, કોઈને કહેતા નહીં, આ તો આપણા અંગત લોકો છે એટલે પર્સનલ વાત કરાય. કદાચ યદુનાથજીને મેં 2-4 વાર પહેલા કહેલું, હું 21-22 વર્ષનો હતો ત્યાં સુધી કોઈને કહેતા નહીં, આમાં તો મારું ખરાબ લાગે, મને આખો યમનાષ્ટકનો પાઠ મોઢે જ નતો થતો. હું જ્યાં સુધી 21-22 વર્ષનો હતો ત્યાં સુધી હું કેટલી વાર યમનાષ્ટક તો નિત્યના ક્રમમાં હોય, કરતા હોઈએ, પણ આ તો તમને કહું છું, બીજા કોઈ કહેતા નહીં. હું કેટલી વાર યમનાષ્ટકનો પાઠ કરું પણ મને આખો પાઠ જ મોઢે નથી. પર એક વાર શ્રી યમુનાજીની એવી વિશેષ કૃપા વલ્લભની કૃપાથી થઈ અને એમ જાણ્યું કે આ ભેદ જોતો હતો એ જ મારું અજ્ઞાન હતું. આ શ્રી વલ્લભ છે, આ શ્રી યમુનાજી છે, આ શ્રી ગુસાઈજી છે, આ ગિરિરાજજી છે, ભેદ જોવું એ જ ક્યાંક અજ્ઞાન હતું. તત્વતઃ તો એક જ સ્વરૂપ છે, એક જ એ કૃષ્ણની વિવિધ ભાવભંગીમાઓ, એ રસવર્ષા ભિન્ન રીતે શ્રી ઠાકોરજી કરે અને એ જ રસવર્ષાનું કોઈ વિવિધ સ્વરૂપ, એ જ શ્રી વલ્લભ, એ જ શ્રી યમુનાજી, એ જ શ્રી ગુસાઈ. હવે તો આવડે છે યમુનાષ્ટક એટલે હવે એવું ના માનતા, પણ એવો ભાવ, એવો આગ્રહ, કદાચ મારો હઠાગ્રહ કહી શકું, પણ શ્રી વલ્લભની કૃપા એવી થઈ, કોઈ એક ક્ષણે એવો ઠાકોરજીની કૃપાથી અનુભવ યમુનાજીનો થયો કે બંને એક સ્વરૂપે તત્વતઃ જાણ્યા. પણ પુષ્ટિ માર્ગીઓની તો વાલી શ્રી યમુનાજી, બાળકને ઘરમાં બધાય પ્રેમ કરતા હોય પણ માં તો માં જ રહે છે. બાળકનો માં માટેનો આગ્રહ તો બધાને પ્રેમ કરતો હોય, બાળકને બધા બાળકને પ્રેમ કરતા હોય, પણ હૃદયમાં માં માટેનો ખૂણો તો જુદો જ હોય. એમ આ પુષ્ટિ ભક્તો માટે શ્રી યમુનાજી માટે આ પુષ્ટિ ભક્તોના હૃદયમાં એક જુદો જ ખૂણો છે અને એને કોઈ ભરી શકતું નથી. યમુનાજી બે સ્વરૂપે ભક્તો પર કૃપા કરે છે. મૂલતઃ એક માં બની અને બીજું સખી બની, બે રૂપે વિશેષ કૃપા થતી હોય. માં રૂપે કૃપા કરે, જૈસે રાખત જનીની પુત્ર બારે, 41 પદમાં બધું જ સમાહિત. માં બનીને કૃપા કરે ભક્તને, કારણ કે બે છે, સુખ કરની અને દુઃખ હરની. યમુનાજી મુખ્યતઃ બે રીતે કૃપા કરે, એક તો સુખ આપે ને બીજું દુઃખ હરે. તો દુઃખ હરવા માટે યમુનાજી માં બને છે, માં બનીને કૃપા કરે, અને સુખ દેવા માટે રૂપ દેત આપ જૈસે સખી બની જાય. દુઃખ દૂર કરે છે તો લૌકિક અનુકૂળ કરી દે છે, પણ દૈવી જીવને કેવલ લૌકિક અનુકૂળ થવાથી સુખ થતું નથી. દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પક્ષ છે, એક દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. તો દુઃખનો અભાવ થયો, લૌકિક બગડેલું હતું એ અનુકૂળ થઈ ગયું, પણ હજી સુખનો અનુભવ દૈવી જીવને થયો નથી. અને એ ક્યારે થાય? જ્યારે એને વ્રજલીલાનો અનુભવ થાય. અને વ્રજલીલાનો અનુભવ શ્રી યમુનાજી સખી બનીને કરાવે છે. પોતે સખી બને, અને એટલે જ યમુનાષ્ટાદિમાં પણ કહું, લક્ષ્મીજી કરતા પણ પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું મહાત્મ્ય અધિક છે, વિશેષ છે. કેમ? કારણ કે ઠાકોરજીની સેવામાં કોઈ ગોપી આવે તો લક્ષ્મીજી એને શોક ગણે છે. લક્ષ્મીજીના મનમાં એ વિચાર આવે કે લો, મારી સેવા ગઈ, હવે આ સેવા કરશે તો આટલી સેવા મારી ગઈ, એ શોક ગણે, સૌતન ગણે. અને યમુનાજી એને સખી ગણે છે. ચાલો, એ સેવામાં એક સખી વધી.
વધારે સુંદર રૂપથી સેવા થશે, વધારે આનંદથી સેવા થશે, પ્રભુને અધિક સુખ થશે, એવો ભાવ રાખી યમુનાજી અને સખી જાણી અને વધારે સેવામાં જોડે છે. યમુનાજીના 3 સ્વરૂપ મહાપ્રભુજી આપણને બતાવ્યા: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. થોડું યમુનાજીના સ્વરૂપનો ખ્યાલ કરી અને પછી 41 પદનું અવગાન કરીશું. આદિ ભૌતિક સ્વરૂપ મહાપ્રભુજી તો પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક વસ્તુના 3 સ્વરૂપ બતાવે છે. પુષ્ટિ માર્ગીય યાત્રા, પુષ્ટિનો માર્ગ એટલે કયો માર્ગ? આધિ ભૌતિકતામાંથી આધિ દૈવિકતા તરફ જવાનો માર્ગ, એ જ પુષ્ટિ માર્ગ. જે દેખાય છે એને એટલું જ ગણવું એ ભૌતિકતા છે. જે દેખાય છે એનું મહાત્મ્ય જાણીને એને જોવું એ આધ્યાત્મિકતા છે. અને જે દેખાય છે એ એટલું જ નથી હોતું, એના મૂળ સ્વરૂપનો અનુભવ થવો એ આધિ દૈવિકતા છે. પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક પદાર્થોના 3 સ્વરૂપ છે. જેમ શ્રી વલ્લભનું 3 સ્વરૂપ આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક, ઠાકોરજીના 3 સ્વરૂપ, એમ શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપ: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. કેવલ જલ પ્રવાહ સ્વરૂપે શ્રી યમુનાજીને જોવા એ આધિ ભૌતિક સ્વરૂપ છે. આપણે યમુનાજીના કાંઠે જઈએ, જલપાન કરીએ અને કેવલ નદી સ્વરૂપે યમુનાજીને જોવા. પ્રસિદ્ધ યમુનાજી તો ભારત વર્ષની પાવન નદીઓમાં ગંગાજી, યમુનાજી, નર્મદા, સરસ્વતી આદિ જે પ્રસિદ્ધ નદીઓ છે, અને જે ભૌતિક દ્રષ્ટિવાળા છે એ કેવલ યમુનાજીને નદી રૂપે જુએ તો એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય. જો આપણે ત્યાં 4 માં પ્રસિદ્ધ છે ભારતીય સંસ્કૃતિમાં. એક ધરતી માતા, બીજું જનની માં, ત્રીજું ધર્મ માતા ગાય, અને ચોથું લોક માતા એ નદી. 4 માના સ્વરૂપ પ્રસિદ્ધ છે આપણા હિન્દુ ધર્મ. તો લોક માતા તરીકે કેવલ નદીના પ્રવાહ સ્વરૂપે યમુનાજીને જોવા એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. પણ યમુનાજીનું મહાત્મ્ય તો એવું છે, અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. યમુનાજીનું મહાત્મ્ય તો એવું છે, કેવલ નદી અને જલ સ્વરૂપે પણ યમુનાજીને જુઓ. અરે નાહી ગયોની વાત તો દૂર છે, આરતીમાં તો આપણે ગાઈએ છે, જોતા જન્મ સુધારે. નહાવાનું, પાન કરવાની વાત તો દૂર રહી, કેવલ જતા જતા કાંઠેથી યમુનાજીના જલ પ્રવાહના દર્શન પણ કરી જાય તો પણ યમુનાજી એનો જન્મ સુધારી દે. એવું યમુનાજીનું મહાત્મ્ય. તો કેવલ જલ સ્વરૂપે એક વસ્તુ યાદ રાખો, જે ભાવ સાથે તમે જાઓ છો એવું મેળવીને આવશો. ભૌતિક દ્રષ્ટિએ જશો તો ભૌતિક મેળવીને આવશો. પણ યમુનાજી જાણે છે કે શું આપવું. તો આ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ. વ્રજ છોડ્યા પછી દિલ્હી આદિમાં જે યમુનાજીનું સ્વરૂપ છે, ઘણા લોકો એમ કહેતા હોય કે વ્રજ સુધી ન જતું હોય તો અમે દિલ્હી જવાના છીએ, ત્યાં યમુના જલના પાન કરીએ તો. જો કયા ઘાટ ઉપર યમુનાજીનો આશ્રય થાય છે એમાં પણ ફલનો ભેદ થઈ જાય છે. તમે મથુરામાં ઠાકોર યમુનાજીનું પાન કરો છો, ગોકુલમાં યમુનાજીનું પાન કરો છો, યમનોત્રીમાં યમુનાજીનું પાન કરો છો, કે દિલ્હીમાં યમુનાજીનું પાન કરો છો, યમુનાજી એ જ પ્રવાહ છે, પણ ફરક થઈ જાય છે ફલમાં. કારણ કે ઘાટ, પ્રત્યેક ઘાટમાં યમુનાજીનું સ્વરૂપ બિલક છે, ભિન્ન છે. કયા ઘાટ દ્વારા પાન થઈ રહ્યું છે એનું પણ અહીંયા મહત્વ છે. તો દિલ્હી આદિમાં જે પ્રવાહ છે, જેમ મહાપ્રભુજી આજ્ઞા કરી સુરદાસજીને, યમુનાજીમાં સ્નાન કરકે આવો, તો એ ગૌઘાટમાં સ્નાન કર્યું તો ત્યાં ભૌતિક સ્વરૂપે યમુનાજી વહી રહ્યા છે, જલ પ્રવાહ સ્વરૂપ. બીજું યમુનાજીનું સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ. ઘણા લોકો પ્રશ્ન કરે કે યમુનાજીમાં સ્નાન કરાય કે કેવલ પાન કરવા. ઘણા લોકો આવીને આ પ્રશ્ન, બહુ પ્રસિદ્ધ વાત છે, ઘણા લોકો ડરાવી પણ દે, યમુનાજીમાં ના, અરે તમને તો પાપ લાગશે,
અરે યમુનાજીમાં નાવાથી પાપ લાગે કે પાપ ધોવાય? કીર્તનોમાં પણ પ્રાત જાત નાત, કીર્તનોમાં પણ અનેક જગ્યાએ સ્નાનનો ઉલ્લેખ છે. તો સ્નાન કરવું કે પાન કરવું? એક વસ્તુ યાદ રાખો, યમુનાજીના 3 સ્વરૂપમાંથી જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ તીર્થ સ્વરૂપ યમુનાજી છે. યમુનાજીને જે પરમ પાવન નદી રૂપે જોઈ, પરમ પાવન તીર્થ સ્વરૂપે જોઈ અને યમુનાજીમાં સ્નાન કરે તો એના સમસ્ત પાપોમાંથી એને મુક્તિ મળી જાય. તો સ્નાન કરવાથી પાપ નથી લાગતું, એ કોઈ અપરાધ નથી, પણ શ્રેષ્ઠ ફલ નથી. આ સમજવાનો વિવેક આ છે કે જે એનાથી પણ અધિક આપવા સમર્થ છે એની પાસેથી ન્યૂન્ય વસ્તુ લેવી એ પણ એક સાધારણ ફલની પ્રાપ્તિ છે. તો સ્નાન કરવાથી સમસ્ત પાપો જાય તો પરમ પાવન તીર્થ છે એ રૂપે યમુનાજીને જોવા, એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે, તીર્થ સ્વરૂપ. જે યમનોત્રીમાંથી વહીને આવે અને યમનોત્રીનો જે પ્રવાહ છે એ યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે. ત્યાં સ્નાન જીવ કરે તો સમસ્ત પાપોમાંથી મુક્ત થાય. કલિંદતી ખંડેતી કાલિંદી, કલીના દોષોને દૂર કરી દે, જીવ નિર્દોષ થઈ જાય. તો યમુનાજીમાં સ્નાન કરવાથી દોષ નથી લાગતો, પણ પુષ્ટિ માર્ગીય જીવો યમુનાજીને તીર્થ સ્વરૂપે નથી જોતા. પુષ્ટિ માર્ગી જીવો તો મહાપ્રભુજીએ જે સ્વરૂપનો પરિચય કરાવ્યો એ સ્વરૂપે યમુનાજીના દર્શન કરે છે. અને એ સ્વરૂપ કયું તો મહાપ્રભુજી આધિદૈવિક સ્વરૂપ બતાવ્યું અને કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. નમન કરો કોને? કૃષ્ણની તુર્ય એટલે ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે એને નમન કરો. મહાપ્રભુજી આપણને આધિદૈવિક સ્વરૂપનો પરિચય કરાવે છે કે યમુનાજી કેવલ નદી નથી, કોઈ તીર્થ નથી, પણ ઠાકોરજીના જે 4 યુથ વ્રજમાં ગોપીજનોના છે એમાંથી ચોથા યુથના અધિપતિ છે. 4 યુથ પ્રસિદ્ધ છે જે વ્રજના ગોપીજનોના. પ્રથમ યુથ સ્વામીજી જેના અધિપતિ છે, નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુથ. બીજું યુથ શ્રુતિ રૂપા ગોપીજનોનું યુથ, જે વેદની શ્રુતિઓ રૂચાઓ ભગવત ગુણગાન બહુ કર્યા પણ ભગવત સ્વરૂપનો અનુભવ ન કરી શકી. એ સ્વરૂપનો અનુભવ કરવા માટે જે વેદની રૂચાઓ ગોપી બનીને આવી, એ જે યુથ છે, ગ્રુપ છે, એ શ્રુતિ રૂપા ગોપીજનોનું યુથ કહેવાય. ત્રીજું યુથ ગોપીજનોનું છે બ્રજમાં ઋષિ રૂપા ગોપીજનો. દંડકારણ્યમાં જ્યારે રામચંદ્રજી પધાર્યા અને રામચંદ્રજીનું અદ્ભુત રૂપ જોઈ અને આ ઋષિઓને સ્વરૂપાનંદનો અનુભવ કરવાની ઈચ્છા થઈ. કારણ કે મોક્ષાનંદ સુધીનો અનુભવ થઈ ગયો, મુક્તિ સુધીનો અનુભવ થયો, તો થયું આનાથી પર પણ કોઈ આનંદ છે તો આ રામને જોઈને મુક્તિ કરતા પણ બીજો આનંદ લેવાની કેમ ઈચ્છા થઈ રહી છે? એક વસ્તુ યાદ રાખો, કોઈને 1 રૂપિયો આપો ભિખારીને, એ બહુ રાજી થઈ જાય, પણ 100 રૂપિયાનો શું આનંદ છે એને ખબર ન પડે. કોઈ સાધારણ ગરીબ હોય એને 100 રૂપિયો આપો, એ ખુશ ખુશ થઈ જાય, અરે આખી આપણો દિવસ સુધરી ગયો, પણ 1000 રૂપિયાનો શું આનંદ છે એને ખબર ન પડે. કોઈ મધ્યમ કક્ષાનો હોય ને 1000 રૂપિયા આપો, બહુ રાજી થઈ જાય, આજે તો દિવસ સુધરી ગયો, આખા મહિનામાં જે મળતા હતા 1 દિવસમાં મળી ગયા. પણ 1,00,000 રૂપિયાનો શું આનંદ છે એને ખબર ન પડે. કોઈ લખપતિ હોય એને 1,00,000 રૂપિયા આપો તો એ બહુ રાજી થાય, પણ કરોડનો શું આનંદ છે એને ખબર ન પડે. કરોડપતિ હોય એને કરોડ મળ્યા તો કરોડ તો મળ્યા, પણ અબજનો શું આનંદ છે એને ખબર ન પડે. એમ કરતા કરતા વિષયાનંદ મળ્યો છે અને આપણે રાજી થઈ ગયા, પણ બ્રહ્માનંદનો શું આનંદ છે આપણને નથી જાણતા. બ્રહ્માનંદનો આનંદ મળ્યો, આપણને થાય ઓહો પરમ આનંદ મળી ગયો, પણ ભજનાનંદનો આનંદ શું છે એ તો દેવતાઓએ નથી જાણતા, ઋષિઓએ નથી જાણતા. અને એ આનંદ આપવા માટે રાસલીલા ઠાકોરજીએ કરી. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને. પંચાધ્યાયનો પ્રારંભ કરતા મહાપ્રભુજી કારિકા લખી કે આ શા માટે ઠાકોરજી રાસલીલા કરે છે? તો કહ્યું આ મુક્તિનો આનંદ તો વ્રજભક્તોએ માણ્યો અને એમ થયું કે આનાથી વિશેષ કાંઈ નથી, તો પછી બીજું પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ થાય છે?
આપણે કોઈ ચરમ બિંદુએ આવી જઈએ પછી તો એનો રસ સમાપ્ત થવો જોઈએ, એનાથી પર પામવાની ઈચ્છા ન થાય, ન થવી જોઈએ. તો પર પામવાની ઈચ્છા થાય છે એનો અર્થ એ થયો કે આનાથી પર બીજું કંઈ છે. જો મન એનાથી ઉપર કંઈ ઉડવા ઈચ્છે છે એનો અર્થ એમ થાય છે કે આનાથી ઉપર કોઈ આકાશ હોવું જોઈએ, તો જ મનને ઈચ્છા થાય. તો આ ભજનાનંદનું દાન શ્રી મહાપ્રભુજી એ જ સમજાવવા માંગે છે કે આ જે ઋષિ ગોપીજનો છે, ઋષિ રૂપા ગોપીજનો, તો આ જે ઋષિઓ ગોપી બનીને આવ્યા અને એમનું જે યુથ હતું એ ઋષિ રૂપા ગોપીજનોનું યુથ. અને ચોથું યુથ એ નિર્ગુણ ગોપીજનોનું, જેમણે કાત્યાયની આદિ વ્રત કર્યા. અને એમનું જે યુથ નિર્ગુણ ગોપીજનોનું, એમના અધિપતિ શ્રી યમુનાજી છે. નિર્ગુણ એટલે ગુણ રહિત નહીં, પણ અલૌકિક ગુણવાળા, અલૌકિક ગુણોને ધારણ કરેલા એ ગોપીજનો. જો ભાગવતમાં જે ગોપીજનોના ભેદ બતાવ્યા છે, સાત્વિક, રાજસ, તામસ, એ બધા ભેદ એ પ્રકૃતિના સાત્વિક, રાજસ, તામસ તત્વો નથી, એના આધ્યાત્મિક ભેદ ભિન્ન છે. તો આ નિર્ગુણ ગોપીજનોના યુથના અધિપતિ એ શ્રી યમુનાજી છે. અને એટલે મહાપ્રભુજી કહ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એ ચતુર્થ પ્રિયા, પત્ની નહીં પ્રિયા છે. એ અષ્ટપટરાણીઓમાં જે કાલિંદીજી છે એ તો ભેદ છે, એ તો યમુના જલમાં રહે છે. આ તો પ્રિયા છે. તો ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો કે જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા. અને પ્રસિદ્ધ કથા છે, ઠકરાણી ત્રીજનો દિવસ, યમુનાજીનો દિવસ. અને દામોદરદાસજી સાથે છે ને પ્રશ્ન થયો, જિજ્ઞાસા થઈ, આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો? જો મહાપ્રભુજીના પ્રથમ મિલનનું આપણે ચિત્ર જોઈએ છે, ખરેખર બે વાર પ્રથમ મિલન કહી શકાય. એક વાર શ્રીનાથજી જોડે અને બીજી વાર શ્રી યમુનાજી સાથે. ત્યાં ગિરિરાજજી ઉપર જે થયું એ શ્રીનાથજી સાથેનું મિલન, અને અહીંયા ગોકુલમાં જે થયું એ શ્રી યમુનાજી સાથેનું કથન. અને જ્યાં જિજ્ઞાસા થઈ, યમુનાજીના જળમાં ખળભળાટ થવા લાગ્યો. ખળભળાટ થતાની સાથે 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થયા, 16 વર્ષ યુવતી સ્વરૂપ. મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કર્યો છે, હાથમાં કમળની છડી લઈને પધાર્યા. બતાવ્યું કે આ છોકરનું વૃક્ષ છે ગોવિંદ ઘાટ ના ઠકરાણી ઘાટ. અને એવા અલૌકિક દર્શન મહાપ્રભુજીને થયા. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખ લો શ્યામ. કેવા અદ્ભુત દર્શન થયા યમુનાજીના. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, જાણે યુગલ સ્વરૂપના શ્રીઅંગમાંથી કોઈ એક કન્યા પ્રગટ થઈ. નખતે કટીલો રાધિકા, નખથી કટી સુધી રાધિકાજી, और કટી તે શીખ લો શ્યામ, અને કટીથી મસ્તક સુધી શ્યામ સુંદરનું સ્વરૂપ. આમ ઉભય સ્વરૂપ યુક્ત શ્રી યમુનાજી પ્રગટ થયા. અને જ્યાં અલૌકિક દર્શન શ્રી મહાપ્રભુજીને થયા, મહાપ્રભુજીના મુખમાંથી યમુનાજી શબ્દો રૂપે સરી પડ્યા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક સ્તોત્ર ગાયું. અને 16 ગ્રંથમાં પણ સર્વપ્રથમ એમને રાખ્યું. કારણ કે આ જ્યાં સુધી યમુનાજીમાં સ્નાન જીવ ન કરે ત્યાં સુધી ભક્તિનો અધિકારી થતો નથી. આ યમુનાષ્ટક જેમ ઠાકોરજીને પુષ્ટાવતી વખતે પંચામૃત સ્નાન કરાવવામાં આવે અને ત્યારે એમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થાય, એમ જ્યાં સુધી વૈષ્ણવ પણ આ યમુનાષ્ટક રૂપ પંચામૃતમાં સ્નાન ન કરે ત્યાં સુધી એની અંદર પણ વૈષ્ણવતાનો આવિર્ભાવ થતો નથી. આ યમુનાષ્ટક પંચામૃત રૂપ છે. પંચામૃતમાં શું હોય? દૂધ, દહીં, મધ, સાકર અને ઘી. તો તમે પ્રશ્ન કરો કે આ યમુનાષ્ટકમાં કયું દૂધ ને કયું દહીં ને કયું સાકર, કયું મધ ને કયું ઘી? આચાર્યોએ અર્થ કર્યો, હા, આ યમુનાષ્ટકમાં પાંચેય તત્વો બિરાજે છે.
યમનાષ્ટકમાં દૂધ કયું? ન જાતું યમ યાતના ભવતિ તે પયઃ પાનત. યમના જલના પાન કરે તો પયઃ શબ્દનો પ્રયોગ કર્યો મહાપ્રભુજીએ. આ તો યમુનાજીનું જલ નથી, આ તો દૂધ છે. અને એનું જે પાન કરે તો યમુનાજી એના પર કૃપા કરે. અચ્છા, દૂધ તો થયું, તો દહીં કયું? યમનાષ્ટકમાં દહીં કયું? તો કયું સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમઃ. સ્મર શ્રમ જલ, રાસ કરતા કરતા ઠાકોરજીના શ્રમજલ જે પ્રગટ થયા. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. અને એ શ્રમજલ જે યમુનાજીમાં બિરાજે છે એ જ યમુનાજીમાં દહીં છે. અચ્છા, તો ઘી કયું? યમનાષ્ટકની અંદર જે મુકુંદ પ્રભુ બિરાજે છે એ મુકુંદ કોણ છે? કે રસો વૈષ. ભગવાન કેવા? રસરૂપ. અને રસો વૈષ રૂપ પ્રભુ એ જ આ યમનાષ્ટક રૂપ પંચામૃતનું ઘી છે. એ જ ઘી રૂપે બિરાજે છે, રસ રૂપે બિરાજે છે. અચ્છા, તો મધ કયું છે? આ મુકુંદ માં રતિ જે છે અને ભગવદ પ્રેમ એનાથી મિષ્ટ બીજું કાંઈ નથી. તો આ રતિ છે એ જ મધુ છે, એ જ મધ છે. ભગવાન કરતા પણ ભગવદ પ્રેમ વધારે મધુર છે. કારણ કે ભગવાન જો મીઠા હોત તો દુર્યોધનને મીઠા લાગત, કંસને મીઠા લાગત ને રાવણને મીઠા લાગત. એમને મીઠા લાગ્યા ના. એ જ પ્રભુ દુર્યોધનને ત્યાં આવ્યા તો એને વેર થયો, પણ એ જ પ્રભુ વિદુરને ત્યાં ગયા તો એને આનંદ થયો. એના તો આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા. જો ભગવાન જ મીઠા હોત તો એ મીઠુંપણું દુર્યોધનને પણ લાગવું જોઈએ. તો ભગવાન કરતા પણ મધુરું એમનો ભાવ છે, એમની ભક્તિ છે. અને એટલે મુકુંદમાં જે રતિ છે એ જ મધુ છે. અને સાકર કયું? તો કયું સાકર મધુર હોય તો મધુર, સૌથી મધુર કૃપા જલધિ, કૃપા સાગર, એ જ આમાં સાકર છે. આ કૃપાનો સાકર જેમાં સ્વયં યમુનાજી જેનો આશ્રય લે છે એ કોઈ ભૌતિક સાગરનો આશ્રય નથી લેતા. સ્વયં કૃપાળુ છે એટલે કૃપા સાગરમાં જઈને ભળે છે. તો યમુનાષ્ટકમાં બિરાજતા કૃપા સાગર એ જ યમુનાષ્ટકનું સાકર છે. તો પંચામૃતમ કરવાથી જેમ ભગવદ આવિર્ભાવ થાય એમ યમુનાષ્ટકનો જે જીવ નિત્ય પાઠ કરે તો એની અંદર વૈષ્ણવતાનો આવિર્ભાવ થાય. અને એટલે જ પ્રારંભમાં યમુનાષ્ટક કરીએ તો આ દેહ ભગવત સેવાનો અધિકારી થાય. અને ભગવત સેવાનું જે સંપાદન કરે છે આ દેહનું એ યમુનાષ્ટક દ્વારા થાય.